સુરતની ઓળખસમા હીરા બજારમાં મંદીનો માહોલ છે। ત્યારે કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપી રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવાની માંગણી કરાઈ છે। સુરતની ઓળખ ડાયમંડ અને હીરા ઉદ્યોગથી વિશ્વભરમાં થઈ છે, ત્યારે હાલમાં હીરા બજારમાં મંદીનો માહોલ છે, જેને લઈ સુરત શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશન આવેદનપત્ર આપ્યું છે। મંદીમાં રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે। કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરોએ ડાયમંડ એસોસિએશનની ઓફિસેથી પહોંચી રત્ન કલાકારોને જે કંપનીમાંથી છૂટા કર્યા તેમને પરત લેવામાં આવે, રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે। સુરતમાં રત્ન કલાકારોનું સર્વે કરી બાળકો અને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે। સાથે એમ પણ કહ્યું હતું કે ડાયમંડમાંથી જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભામાં છે, તેમની પાસે કોઈ રજૂઆત કરવામાં આવે જેથી રત્ન કલાકારોને આ કારમી મોંઘવારીમાંથી કોઈ આર્થિક સહાય મળે। અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના સંગઠનને રત્ન કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના, એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને રોકવા માટે, રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો કે કામદારો, શેઠ લોકો છે, જે કારખાનેદારો છે, તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે। અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે, રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે। અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદઅંશે, અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે। કુલ મળીને પ્રાઇમા ફેસી જો જોઈએ, કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે, એમની જે આર્થિક સ્થિતિ છે, એમને જે પરિવારનું ગુજરાન ચલાવવું છે, તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે। એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે। કારખાનેદારો, શેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે। મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો, અમે પણ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે। અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો 24 કલાકમાં પહોંચતો કરી દઈશ। કહ્યું તો ખરા, તમે 1 લાખ રૂપિયા તો બોલ્યા ને, આઈ એમ રેડી। 1 લાખ રૂપિયા એ તો આ કામદારો માટે કોઈ આવું કંઈ સંગઠન હોય ને એમાં એ લોકો કરવા ઈચ્છતા હોય તો વી આર રેડી। देखिए, जो बजट आया इस बार, बजट जो आया है वो वैसे पूरी जेम एंड ज्वेलरी इंडस्ट्री के लिए काफ़ी अच्छा बजट रहा है। तो वही मांगनी, देखिए मैं आपको एक बात बताऊं कि आप कह रहे हैं बजट जो आया उसमें हमारी जो वो जो बजट आया है तो वही तो एक पूरा जो मंदी को बाहर निकालने के लिए है। देखिए, आर्थिक मदद डायरेक्ट अभी तक हमारी तरफ से कुछ हुई नहीं है और देखिए अभी चर्चा उस पर चालू है, अभी तक कोई ऐसा निर्णय लिया नहीं गया है। हाँ, देखिए अब चर्चा चल रही है कि किस तरीके से मदद कर सकते हैं। देखिए, क्योंकि क्या है कि रत्न कलाकार काफ़ी संख्या में है सूरत में, अगर हम कोई भी शुरुआत करेंगे तो उसके लिए उतना फंड भी होना चाहिए। हम कुछ लोगों को ही कर पाएँ और कुछ लोगों को नहीं कर पाएँ तो वो भी जो है एक सही नहीं होगा। तो उस पर चर्चा चल रही है कि किस तरीके से करें कि जिससे उनको लाभ भी मिले। नहीं, रजूआत समय समय पर हुई है, आपके इलेक्ट्रॉनिक मीडिया के थ्रू भी हुई है, जो बजट में भी राहत पैकेज के लिए बात की गई थी। हमारी तरफ से जब भी होता है मीडिया के थ्रू या हम पत्र लिख के रजूआत करते रहते हैं। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।